નમસ્કાર મિત્રો, હવામાન વિભાગની ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. આજે મિત્રો 1 તારીખ 7મો મહિનો અને મિત્રો આપણે રાત્રે 7 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો મિત્રો 7 વાગ્યા કયા કયા વિસ્તારોની અંદર મિત્રો આપણને મેઘતાંડવ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે. 7 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીએ તો મિત્રો 7 વાગ્યા વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે. અહેમદાબાદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે ઝાપટું પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો વડોદરા કેટલાક વિસ્તારો છે, દાહોદના કેટલાક વિસ્તારો છે, બળવાનના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ઝાપટું પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો તમે રાત્રે 7 સુધીની અંદર જોશો તો મિત્રો જે વલસાડના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારું ઝાપટું છે તે પણ આપણને જોવા મળી શકે છે. સુરતની અંદર પણ જોશો તો આપણને કોઈ પણ વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળી. ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો કોઈ આપણને વરસાદી સિસ્ટમ જોવા નથી મળી. ઉનાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે અમુક ઝાપટું છે તે પણ પડી શકે છે. જૂનાગઢના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ઝાપટા છે તે આપણને જોવા મળી શકે છે. પોરબંદરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો આપણને કોઈ પણ વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળી. તમે અહીંયાથી જોશો તો મિત્રો જે દરિયા કિનારો છે આપણને કોઈ પણ વરસાદી સિસ્ટમ છે તે જોવા નથી મળી. કોહાથી લઈ જે ભાવનગર સુધીના જે વિસ્તારોની અંદર કોઈ પણ વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળી. કારણ કે મિત્રો જે વલસાડના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે ઝાપટું છે તે પણ જોવા મળી શકે છે. વાત કરીએ તો મિત્રો સાબરકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે ઝાપટાની આગાહી છે તે પણ કરવામાં આવી છે. કયા વિસ્તારોની અંદર તેની અસર છે તે જોવા મળવાની છે. દાહોદના કેટલાક વિસ્તારો છે, ધોલકાના કેટલાક વિસ્તારો છે, નડિયાદના કેટલાક વિસ્તારો છે, કપણવંજના કેટલાક વિસ્તારો છે, લુણાવાડાના કેટલાક વિસ્તારો છે, ગોધરાના કેટલાક વિસ્તારો છે, વડોદરાના કેટલાક વિસ્તારોની અંદર જોશો તો જે મિત્રો તમને નાનકડી જે સિસ્ટમ દેખાય છે ત્યાં સિસ્ટમની અસર છે તે મિત્રો વડોદરાથી લઈ ગોધરાથી લઈને દાહોદ સુધી જેની અસર છે તે પણ જોવા મળી શકે છે. ત્યાર પછી મિત્રો તમે આ બાજુ જોશો તો જે મહેસાણાના કેટલાક વિસ્તારોની અંદર પણ તમે જોશો જે સાબરકાંઠા છે તે મહેસાણા છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો આપણને કોઈ પણ વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળે. કારણ કે મિત્રો સામાન્ય મહેસાણાના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટા સ્તરે એકાદું આપણને ઝાપટું છે તે જોવા મળે છે કે જે સાબરકાંઠાના ખેડબ્રહ્માની અંદર પણ તમે જોશો તો ત્યાં પણ કોઈ વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળવાની. કારણ કે મિત્રો સાબરકાંઠાની જો વાત કરીએ તો મિત્રો સાબરકાંઠાની અંદર મિત્રો રાતથી લઈ અત્યાર સુધીની અંદર કોઈ પણ વરસાદી ઝાપટું છે તે આપણને જોવા નથી મળી. કારણ કે મિત્રો જે તે આ ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ કોઈ વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળી. કારણ કે મિત્રો વરસાદી સિસ્ટમ છે તે વધુ આપણને આ જગ્યા ઉપર જોવા મળી. જે તમે વરસાદી સિસ્ટમ છે ત્યાં વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે ઝાપટું છે તે પણ પડી શકે છે. ત્યાર પછી મિત્રો આપણે રાતની 12 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો રાત્રે મિત્રો 12 વાગ્યા કયા વિસ્તારોની અંદર જે છૂટા સ્તરે ભારે ઝાપટાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને તમે લાઈક કરવાનું ના ભૂલતા. તો મિત્રો રાત્રે 12 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ વિંડીના માધ્યમથી તો જે ધોલકાના કેટલાક વિસ્તારો છે, અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે, કપડવંજના કેટલાક વિસ્તારો છે, નલિયાના કેટલાક વિસ્તારો છે, ગોધરાના કેટલાક વિસ્તારો છે, લુણાવાડાના કેટલાક વિસ્તારો છે, પછી મિત્રો દાહોદના કેટલાક વિસ્તારો છે. આવા વિસ્તારોની અંદર પણ મિત્રો આપણને છૂટા સ્તરે ઝાપટા છે તે પણ આપણને જોવા મળી શકે છે, બરોબર. કારણ કે મિત્રો હવે કોઈ પણ વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળી. ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો સવારની અંદર જો મિત્રો રાત્રે 3 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો રાત્રે કયા વિસ્તારોની અંદર પણ મિત્રો આપણને છૂટા સ્તરે કોઈ ઝાપટા છે તે જોવા મળવાના છે. ગોધરાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો રાતના 3 વાગે એકાદું ઝાપટું છે તે આપણને જોવા મળી શકે છે. લુણાવાડાના કેટલાક વિસ્તારો છે, દાહોદના કેટલાક વિસ્તારો છે, આવા વિસ્તારોની અંદર પણ મિત્રો આપણને છૂટા સ્તરે ઝાપટું છે તે આપણને જોવા મળી શકે છે. ત્યાર પછી તમે આ બાજુ જોશો તો આ બાજુ મિત્રો આ વિસ્તારોની અંદર પણ મિત્રો આપણને કોઈ પણ વરસાદી ઝાપટું છે તે આપણને જોવા નથી મળે. કુડાના કેટલાક વિસ્તારો છે, વિરમગામ છે, અહેમદાબાદ છે, સુરેન્દ્રનગર છે, ચોટીલા છે, ત્યાર પછી તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો આપણને 3 વાગે કોઈ પણ વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળવાની. કારણ કે મિત્રો હવે વરસાદની તીવ્રતા છે તે ધીરે ધીરે ઓછી કરે. કારણ કે પછી મિત્રો આપણને જે 10 તારીખ પછી આપણને બીજો રાઉન્ડ આવવાની જે શક્યતાઓ છે પરેશ ગોસ્વામીના દ્વારા છે તે આગાહી પણ કરવામાં આવી છે. બીજી અપડેટ તમને આપતા રહીશું. ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને ફટાફટ તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો તમે વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો બીજા વિડીયોની અંદર આપણે ફરી મુલાકાત લેશું. રજા આપશો. વંદે માતરમ.